ભાવનગર શહેરમાં થયેલા ધાર્મિક દબાણો પર મનપાનું બુલડોઝર ફરી પડ્યું છે। પિઝારાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મહાનગરપાલિકાની ટીમે આ કાર્યવાહી કરી છે। શહેરના બાર્ટન લાઇબ્રેરી પાસે આવેલ પિંજારાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર થયેલ ધાર્મિક દબાણને હટાવવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે હાલ તો મહાનગરપાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, વધુ શું વિગતો? જે જણાવી દઉં, નામદાર હાઈકોર્ટના આદેશો મુજબ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગર શહેરની અંદર નડતરરૂપ ધાર્મિક તેમજ જે રોડની વચ્ચે આવેલા ધાર્મિક સ્થળો હોય તેમને હટાવવા માટેનો આદેશ હતા, જેના ભાગરૂપે આજે મહાનગરપાલિકા દ્વારા જે પિંજારાવાડ વિસ્તાર આવેલો છે કે જ્યાં ગેરકાયદેસર થયેલા ધાર્મિક દબાણ હટાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા 18/7/2024 રોજ આ ધાર્મિક સ્થળ છે તેમના ઉપર નોટિસ લગાવવામાં આવી હતી અને આ ધાર્મિક સ્થળ દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ આમ છતાં આ ધાર્મિક સ્થળનું દબાણ હટાવવામાં નહીં આવતા આજે મહાનગરપાલિકા દ્વારા શહેરના પિંજારાવાડ વિસ્તારની અંદર 2 જેટલા ધાર્મિક સ્થળ છે તેમને હટાવવામાં આવ્યા છે। આ સાથે જ ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર જે પ્રમાણે ધાર્મિક સ્થળો કે જે નડતરરૂપ હોય અને રોડ વચ્ચે હોય તેમને હટાવવા માટે હાલ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।